નમસ્તે મિત્રો, વિદ્યા મંદિર દ્વારા ચાલતી યુટ્યુબ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ખુશીની એક વાત તમને જણાવીએ છીએ કે ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5 થી ધોરણ 12ના અને ધોરણ 1 થી ધોરણ 5ના એ તમામ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે એ માટે અમારી ટીમ દ્વારા ટૂંક સમયમાં એમના અભ્યાસક્રમને લગતા જુદા જુદા વિષયના વિડીયો અમે આ યુટ્યુબના માધ્યમથી સિલેબસ મૂકવાના છીએ, જેમાં તમામને સારી રીતે સરળ ભાષામાં અને સહજતાથી શીખે એવી લેંગ્વેજની અંદર અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે, જેમાં અમે તમામ પ્રકારના વિષયનો કોન્સેપ્ટ બેઝ લર્નિંગ એટલે કે એની સંકલ્પના સાથેનો અભ્યાસક્રમ અહીંયા તમને ચલાવીશું। તો મિત્રો, એ મુહિમ અમે ઉપાડી છે, તો ટૂંક સમયની અંદર ડે ટુ ડે દરરોજ અમે નવી ને નવી અપડેટ મૂકતા રહીશું અને સાથે ને સાથે ગણિત તેમજ વિજ્ઞાનમાં ગણિત ગમ્મત અને વિજ્ઞાન ગમ્મત એટલે કે મેથ્સ એન્ડ મેજિક સાયન્સ જેવા અનોખા વિષયને લગતા કેટલાક મેજિકલી કોન્સેપ્ટ પણ તમારી સમક્ષ અમે મૂકીશું। એમાં અગાઉના વિડીયોમાં આપણે મેજિક સ્ક્વેર જોયા છે મિત્રો, અને જે મિત્રોએ જો મેજિક સ્ક્વેર ન જોયા હોય તો જરૂરથી એ મિત્રો જોઈ લે। અને બીજું એક મિત્રો કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દરરોજ મૂકવામાં આવતી નવી અપડેટ સરળતાથી અને ઝડપથી તમને પ્રાપ્ત થાય અને અમારી ટીમ દ્વારા જે પીરસવામાં આવે છે તેનો અચૂકથી તમને લાભ મળે। અને મિત્રો બીજું કે આજે આપણે એક સાદો ગુણાકાર છે અહીંયા બોર્ડ ઉપર જે તમને દેખાય છે, પણ મિત્રો કેટલાક બાળકો મને મળ્યા ત્યારે એમને મને એક સહજતાથી પ્રશ્ન પૂછ્યો। મિત્રો, બાળક છે અને બાળકના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય, કારણ કે એ તો કલ્પનાનો મોટો સાગર છે, એ આપણે જાણીએ છીએ। એટલે મિત્રો એમને સહજતાથી મને એક પ્રશ્ન પૂછ્યો કે સર, અહીંયા જ્યારે કોઈ પણ 2 અંકનો અથવા 2 થી વધુ અંકનો નીચે હોય સંખ્યા એનો ગુણાકાર કરીએ તો અહીંયા 0 કેમ મૂકવામાં આવે છે? એટલે મને એમ લાગ્યું કે કદાચ આ બાળકના મનમાં પ્રશ્નો છે, તો મિત્રો આવા તો ગુજરાતમાં લાખો બાળકો છે, તો તમામના મનમાં આવા પ્રશ્નો એમના તરંગોમાં ઉદ્ભવિત થતા હશે। તો મિત્રો મને એમ કે લાવ ત્યારે યુટ્યુબના માધ્યમથી હું ગુજરાતના તમામ બાળકોને આનો એક કોન્સેપ્ટ ક્લિયર કરાવું। તો મિત્રો આજે જોઈએ કે અહીંયા 0 કેમ મૂકવામાં આવે છે। તો હવે જોઈએ મિત્રો, તો કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરતા હોઈએ ત્યારે નીચે નંબર આપેલા હોય, નીચે 2 નંબર આપેલા હોય અથવા 3 નંબર આપેલા હોય અથવા 4 નંબર આપેલા હોય, તો જેટલા નંબર આપેલા હોય એનાથી એક ઓછી એટલે 2 નંબર આપેલા તો એક 0 આવશે, કારણ કે દશકના સ્થાને છે એટલે। જો 3 આપેલા હોય તો 100 ના સ્થાને હોય એટલે 2 0 આવશે। એ રીતે મિત્રો 0 મૂકવાના આવશે। હવે જોઈએ તો આ ગુણાકારની અંદર અહીંયા 0 કેમ મૂકવામાં આવ્યું? તો અહીંયા જોઈએ 256 નો જ્યારે 24 સાથે આપણે ગુણાકાર કરીએ તો 24 માં સૌપ્રથમ આપણે 2 ની સાથે ગુણાકાર કરવો પડશે, પરંતુ આપણે જાણીએ છીએ કે 2 એ દશકના સ્થાને છે, એટલે દશકના સ્થાને હોવાથી 2 ની સ્થાન કિંમત મિત્રો 20 થાય। હવે બાળકને જોઈએ તો 2 નો ઘડિયો સરળતાથી એ બોલી શકે કે 20 નો ઘડિયો સરળતાથી બોલી શકે? અહીંયા તો આપણને 20 આપેલા છે એટલે 2 આપેલા છે, પણ અહીંયા 9 આપેલા હોય તો એની સ્થાન કિંમત 90 થાય। તો મિત્રો 90 ના ઘડિયાથી ગુણાકાર કરવો સરળ રહેશે કે 9 ના ઘડિયાથી ગુણાકાર કરવો સરળ રહેશે? તો આપણે માનીએ છીએ કે 9 ના ઘડિયાથી ગુણાકાર કરવો સરળ રહેશે। એ જ રીતે અહીંયા 20 ની જગ્યાએ 2 ના ઘડિયાથી ગુણાકાર કરવો સરળ રહેશે। તો હવે જોઈએ 2 ની મદદથી ગુણાકાર કરવાનો થાય તો મિત્રો જોઈએ તો 20 ની અંદર અહીંયા આપણે 2 ની મદદથી ગુણાકાર કરવાનો છે। તો અહીંયા જોઈએ 20 એટલે 20 નો મતલબ થાય 2 દશક અને 90 ની અંદર એનો મતલબ થાય 9 દશક। તો મિત્રો અહીંયા જોઈએ તો દશકની તો 0 અહીંયા મૂકવી જ પડશે, એટલે આપણે અહીંયા એની દશકની 0 મૂકી દીધી। હવે 2 ની મદદથી જ્યારે ગુણાકાર કરીશું તો સરળતાથી આપણે ગુણાકાર કરી શકીશું અને 2 ની સાથે ગુણાકાર કરતો 256 નો 500 ની બહાર જવાબ આવે। હવે અહીંયા તો 4 એકમના સ્થાને છે એટલે 0 મૂકવાની જરૂર આવતી નથી, અને 4 સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 6144। હવે આની વિસ્તૃત સમજ જોઈએ મિત્રો, તો વિસ્તૃત સમજમાં જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો 24 એટલે 20 વત્તા 4, 24 નો મતલબ છે 20 વત્તા 4 અને આ 20 નો મતલબ છે 2 દશક, એટલે આપણે 2 નો ગુણાકાર કરી જોઈએ। હવે જોઈએ તો 256 નો
આપણે 20 સાથે ગુણાકાર કરીએ તો 20 સાથે આપણે 256 નો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 5120. અને એ જ રીતે 20 નો ગુણાકાર 4 સાથે કરીએ તો 20 ગુણ્યા 20 નો નહીં આ મિત્રો 256 નો ગુણાકાર 4 સાથે કરીએ તો 256 ગુણ્યા 4 તો આપણને જવાબ મળશે મિત્રો 6 ચોક 24 નો 4 અહીંયા 2 5 ચોક 20 ને 2 22 ના 2 અને અહીંયા એ બધું 2 4 નું 8 ને 2 10 આપણને મળ્યા 1024 અને અહીંયા 20 સાથે ગુણાકાર કરતા મળ્યા 5120. હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો 5120 વત્તા 1024 તો 0 વત્તા 4 એટલે 4 2 વત્તા 2 એટલે 4 1 વત્તા 0 એટલે 1 અને 5 વત્તા 1 એટલે 6. તો મિત્રો અહીંયા પણ આપણને 6144 મળ્યા અને અહીંયા પણ આપણને 6144 મળ્યા. તો મિત્રો અહીંયા શૂન્ય કેવી રીતે આવી એના વિશે ઘણા બાળકોને કન્ફ્યુઝન હતું. તો એ કન્ફ્યુઝનને દૂર કરવા અહીંયા યુટ્યુબના માધ્યમથી ગુજરાતના તમામ બાળકોને આનો લાભ મળી રહે એ માટે આ વિડીયો મૂકવામાં આવે છે. અને મિત્રો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને લાભ મળે. અને મિત્રો બીજી એક તમને વાત કરીએ કે ડિસ્ક્રિપ્શન લિસ્ટની અંદર અમે આની લિંકો મૂકીશું તો એમાં પણ તમને જે જોઈએ એ વિડીયો મળી રહેશે. અને બીજું જો તમારે આવા બીજા કોઈ કોન્સેપ્ટ સમજવા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચોક્કસથી અમે આ પ્રકારના બીજા કોન્સેપ્ટ ક્લિયર કરવા અમારી ટીમ તમારી સાથે જ છે મિત્રો. બસ અમારી સાથે બને રહેજો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.